હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે આજે જઈ રહ્યા છે બીચ ઉપર, કેમ કે એક ફેમિલી અમારી પતી ગઈ છે. અમારી ધંધો લઈને જાય છે ને એક ફેમિલી હજી નીકળી હમણાં નીકળી છે. તો અડધે રસ્તે આવી જશે. શું મેં ત્યાં છે ને વોશરૂમ જવું હતું ને, તો ગાડી જે પાર્કિંગ કરવાની એરિયો હતો ને ત્યાં અમે રોકી અને એનાને પેશઅપ કરાવી દીધું છે. અને અમે હવે જાય છે હજી અહીંયાથી લગભગ 2.5 કલાક હજી બતાવે છે. બીચ ઉપર ખુલી જાય પછી તમને બતાવીએ ક્યાં ક્યાં બીચ ઉપર જાય છે અમે. ચલો ઘરેથી અમે નીકળ્યા ને, કેમ કે ત્યારે વિડીયો લેવાનો ને ત્યાંથી પેટ્રોલ પૂરવા જવાનું હતું પણ ફટાફટ બધું સામાન મૂક્યો ને હું ભૂલી ગયો, કેમ કે છોકરી રિક્ષા પર રડતી રીતે. તો ચાલો આપણે જાય છે હવે બીચ ઉપર. બધાને અંદર ગાડીમાં બેહાડી દીધા છે પરફેક્ટ રીતના, બેલ્ટ ચડાવીને તમને બતાવું. તો ટિયાન્સ અહીંયા છે ને ડ્રીશુની આગળ બી હાર્યો છે. કા ડ્રીશુ ગાડી જોવા માટે કરીને એના પપ્પામાં વાતો કરે, પપ્પા આ શું છે આ શું છે, એટલે વાંધો હોય બે બાપ દીકરો વાત કરતા કરતા જાય છે. ઓકે ચાલો હવે બીચ ઉપર તમને પૂકીને પછી તમને બતાવીએ કે માણસો કેટલા છે કેટલા નહીં. તો હેલો ગાઈસ, ફાઇનલી અમે પહોંચી આવ્યા છીએ ડડનડોર. અમારું લોકેશન હતું બોર્નમન્ટનું, પણ હવે વિચાર્યું રસ્તા માટે કે પહેલાં આપણે ડડનડોર જાય. ડડનડોર જઈને પછી છોકરાઓને અહીંયા રંબારી ફોટો પાડી અને પછી જાઉં હું બોર્નમન્ટ. તો તમને બતાવું કેટલી ટ્રાફિક છે અહીંયા. જો આજુ તો છે ને ઓલી બાજુ પણ છે, આજે નીચેની આમાં છે અમે, એટલે ગાડીઓ એટલી દેખાતી નથી. ચાલો હવે આ ધોરો સરવાનો છે, ધોરો સડીને પછી પાછો ધોરો ઉતરવાનો થાય. તો હવે બીચ પર પૂગી જાય ત્યાં ને પછી બતાવીએ કે કેટલી પબ્લિક છે. પબ્લિક તો અહીં ગાડીઓ પ્રમાણે દેખાય છે કે બહુ પબ્લિક હોવી જોઈએ. જો ગાઈસ, અમારા પસવારે કેટલું મસ્ત વ્યૂ દેખાય છે. જ્યારે ઓલું કાશ્મીર બાજુને મેં હોય ને પેલું પહાડોમાં એવી રીતે મસ્તીને ઓલા ખેતરોમાંથી ઓલું ઘઉં જેવું બધું કાપી નાખ્યું છે ને, તો યલો યલો બહુ મસ્ત દેખાય છે. બીજું બીજું ક્યાં આવ્યા તું? વિશુને ટોપી પહેરાવી દીધી છે. તો જો ગાઈસ, અહીંયાથી કેટલી ગાડીઓ દેખાય છે. ખાલી એટલો ધોરો સરે ને ત્યાં થાકી ગયા. હજી તો ઘણો ધોરો સરવાનો બાકી છે. તો જો ગાઈસ, મેઇન ધોરો તો અહીંયા છે ઉતરવાનો. તો પબ્લિક બધી આવે છે બીચ ઉપરથી ને અડધી પબ્લિક જાય છે. તો સવારે અમારા ફેમિલી જો આવે છે, સીટર બે છોકરા મૂકી દીધા છે બેને. કેમ કે આ મેઇન તો આ ધોરો ઉતરવાનો છે. આપણે કેમ તગરાવતા હોય એવી રીતે તો આ ધોરો છે ઉતરવાનો. તો પબ્લિક કેટલી છે. ઓ માય ગોડ, જો કેટલું નીચે છે. એથી પૈરા તો ગયા સીધા ઉપર, ટિકિટ કપાઈ જાય. સેટો તો જો ગાઈસ, અમે બીચ ઉપર આવી ગયા છે. હવે મેઇન જે પોઈન્ટ આપણો હતો ત્યાં પબ્લિક જો કેટલીક છે, બહુ પબ્લિક છે. જો હજી તો નીચે ઉતરવાનું બાકી છે. નીચે પણ એટલી જ પબ્લિક છે ને ઉપર પણ એટલી જ પબ્લિક છે. તો હવે અહીંયાથી તમે જોઈ શકો છો કેટલું વ્યૂ નીચે બહુ ઊંડું છે. અમે અહીંયાથી હવે નીચે જઈએ, અહીંયા ફોટા પાડી લઈએ અને પછી નીચે ફોટા પાડવા જઈએ. કેમ કે પબ્લિક બહુ છે, આવકમાં પણ એટલી જ પબ્લિક છે. હા દીકરો. તો હવે અહીંયાથી સીડી ઉતરીને હવે જવાનું છે આપણે નીચે. તો આપણે નીચે જાય છે, ધીમે ધીમે ઉતરવું પડીએ. મેં રિક્ષા લઈ લીધી છે ને સીટર બે છોકરા દીધા છે. તો ધીમે ધીમે ઉતરી ફોટા પાડી આવીએ ને પછી ભાગીએ અહીંથી બોર્નમન્ટ. કેમ કે ત્યાં છે ને આખી બે ફેમિલી ત્યાં છે. મેં અહીંયા છે ને રૂટ બદલી અને ડડનડોર ફોટા પાડવા માટે કરીને આવી ગયા હતા.
તો જો ગાઈસ ફાઇનલ અમે નીચે ઉતર્યા છે. પબ્લિક તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. જ્યાં સુધી એના પબ્લિક જ છે. ને અહીંયા છે ને પેલી ફેરી બોર્ડ જેવું પણ છે જો મજબૂત. તો ચલો અહીંયા છે ને અમે ફોટા પડી ગયા પછી એન્ડ બેચીએ ને પછી ભાગીએ પાછા, કારણ કે અમારી પાસે પડી જવાનું મોડું થાય ને એટલે. તો જો ગાઈસ આપણે પરફેક્ટ લોકેશન છે, ફોટા પડે એમ. આ જગ્યાએ છે ને કોઈ નથી, માફા નાખીને જગ્યા છે એટલે વાંધો નહીં. ચલો ગાઈસ હવે અમે છે ફોટાના બોટા બધા પાડી લીધા છે. હવે જાય છે બોર્નમોન્ટ. ત્યાં અમારી ફેમિલી બીજી છે ને વેઇટ કરે છે. હવે જો તમે બતાવો કેટલી પબ્લિક હજુ ચાલુ જ છે. ત્યાં 2:25 થઈ ગઈ છે તે પણ જો પબ્લિક કેટલી ચાલુ છે આવવા માટે કરીને. એટલી પબ્લિક અહીંયા છે એન્જોય કરવાવાળી. તો હેલો ગાઈસ હવે અમે આવી ગયા છીએ ગાડીએ અને હવે જાય છે બોર્નમોન્ટ. પે કર્યા લગભગ 6 કલાક ને 15 પાઉન્ડ, કેમ કે આમાં છે ને તે અમે અહીં રોકાણ લગભગ 1.5 કલાક જેવું. આમાં છે ને અડધો દિવસ હોય અને આખો દિવસ હોય, એવી રીતના એક સિસ્ટમ છે એની. તો ચાલો બધાને ગાડીમાં બેહાડી દીધા છે. અને તો હજી પણ તમે જુઓ કેટલી ગાડીઓ અહીંયા છે, ફૂલ ટ્રાફિક છે, હજી ચાલુ જ છે આવવાની. તો ચાલો હવે અમે નીકળીએ છીએ અહીંયાથી. થાકી ગયા અમે છોકરાઓને લઈ જઈને, કારણ કે 3 છોકરા લઈને આવવા એટલે. તો હેલો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી આવ્યા છે બોર્નમોન્ટ બીચ. તો ગાડીને પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા આપણે છે ને તે પે કરી દીધી ઓલા ટિકિટના. પછી હવે જાય આ સાઈડ છે જવાનું આપણે બોર્નમોન્ટ બીચ. તો હેલો ગાઈસ આપણે ફાઇનલી બોર્નમોન્ટ બીચ આવી ગયા છે. તો તમે જોઈ શકો છો અહીંયા તો ધૂળ જ છે આખી, અને છોકરાઓ અહીંયા તો ધૂળમાં બરાબર લોટાય છે ને નાય છે. અહીંયા એટલી પબ્લિક નથી, જે અમારે ઋષિ તો બધમાં ધૂળમાં પાટું મારતો જાય છે ને. અમારું પુષ્કર પર હલવાઈ ગયું છે, પણ હવે ડડન દૂર છે ને બહુ પબ્લિક હતી. અહીંયા પણ છે, પણ અહીંયા શું છે કે આખું લાંબુ બીચ છે ને એટલે પબ્લિક એટલી દેખાતી નથી, કારણ કે જો છેક ઓલી બાજુથી લઈ અને છેક આ બાજુ પાછળ સુધી લાંબી બીચ છે ને એટલે પબ્લિક છૂટી છૂટી પડી ગઈ છે. ત્યાં તો થોડોક ટુકડો છે આમ, એટલે ત્યાં પબ્લિક એટલે દેખાય છે. પહેલી બાજુ છે ને એ બાજુ બહુ પબ્લિક છે. હેલો ગાઈસ હવે હું મારી ફેમિલીને પડે મૂકી અને બીજી ફેમિલીને મળવા માટે કરીને જાઉં છું. ફોન કર્યો હતો તો એ કંઈક આગળ છે થોડેક, તો અહીંથી લગભગ 15 મિનિટ હાલવાનું છે. તો ત્યાં જઈને તમને બતાવું કઈ ફેમિલી છે ને કોણ છે અહીંયા. ત્યાં છે ને એક સકેડીની એ બધી છે ને અમારું લોકેશન છે ને આ બાજુ હતું, અને એ લોકો ત્યાં ઓલરેડી બધું સામાનને મૂકીને છોકરા નાય છે ને રમે છે, કે ત્યાં જ લઈને છે બધીને ભેગા. ઓલરેડી એક ફેમિલી અહીંયા છે, તો પછી હવે ત્યાં બધા અડધા ત્યાં ને અડધા અહીંયા, એટલે પછી મેં કીધું અહીંયા આવી જાઉં ને હું ત્યાં થતો આવું. તો ચલો આપણે ત્યાં જઈએ ને તમને બતાવું કોણ કોણ છે ત્યાં. છે પરે પેલું છે ને ઓલું દરિયામાં ત્યાં જવાનું છે. તો જો ગાઈસ અહીંયા છે ને લિફ્ટ છે, આ લિફ્ટ છે અહીંયા. હા એની કેબિન છે અહીંયા ટિકિટ કપાવવાની. એક ઉપર ચડે ને એક નીચે આવે. તો હેલો ગાઈસ તો આ છે મેઇન બીચનો એરિયો. તો અહીંયા છે ને આપણે વ્હીલ આવે ને વ્હીલ સકેડી પણ છે, અને આ જે દરિયામાં તમે શું રોકેલું છે ને એ પણ છે. બધા માણસો વધારે અહીંયા આવે છે. જો આ વ્હીલ છે, ખાવાનું સ્ટોલ હોટલ બધું રમવાનું બધું મળે ને, એટલે એમાં જવા માટે કરીને લોકો છે ને કે ટિકિટ લઈ. હવે હું જે ફેમિલીને મળવા આવ્યો છે ને એને આનો ગોઠવી લઉં ફોન કરીને કે ક્યાં છે. અમારી ફેમિલી તો ઓળી બાજુ મૂકીને આવ્યો છે, એ લોકો ખાવાનું કહી દીધું એ લોકોને કે તમે ખાતા રહેજો, મારે ખાવું નથી. તો જો ગાઈસ કેટલી પબ્લિક છે. હવે હું છે ને ત્યાં હવે ધૂળમાં ઉતરેલો છે બીચ પર, આ બ્રિજ તપી અંદરથી, અને પેલી બાજુ જાય કઈ બાજુ છે એને જોઈ લેમ મળે છે કે નહીં. ફોન કરતો ઉપાડતો નથી ફોન.
આમાં ગોઠવા બહુ કાંઠા પડી જાય, કારણ કે આમાં એટલી પબ્લિક છે ને, દેખાય પણ નહીં. ફોન કરું તો ફોન ઉપાડતો નથી. હેલો ગાઈસ, ફાઇનલી આપણે જે ફેમિલીને મળવા આવ્યા છે અહીંયા પહોંચી આવ્યા છે. થાકી ગયો હું તો ગોટીને હું તો ધૂળમાં હાલતો હતો. તો પછી પાછો રસ્તા પર છે, મને અહીંયા લોકેશન આપ્યું ને, મેં કીધું અહીંથી ધૂળમાં હાલે નહીં પૂગવામાં તો લાંબો પડી જાય. રસ્તામાં સડી પછી ગોટી લીધું લોકેશન, કેમ કે રસ્તામાં વહેલું હલાઈ જાય ને. કાંઈ પબ્લિક તો જો, કેમ કે આ કેટલી બીજ લાંબી છે, તમે જોઈ શકો કેટલી બીજ લાંબી છે. આમાં નજર પૂગીની આખી બીચ જ છે, આ લાંબી છેટ પરે સુધી આ બધી બીચ જ છે આખી. તો આમાં પબ્લિક કેટલી, ત્યાં ડડલું કરતા અહીંયા કેટલી પબ્લિક છે. જો આ એટલે દેખાતા ને, કેમ કે છેટે છે ને પબ્લિક, એટલે આ લોકો તો બધી નાઈને લાંબા પડી ગયા છે, કાળા મૈયા જેવા થઈ ગયા છે નાઈને. તો જોઈ શકો છો કોણ છે અહીંયા. જો અહીં મનીષની ફેમિલીને અહીંયા છે. હવારનો કેમ કે અમે છે ને તે પહેલાં ડાયરેક્ટ અહીંયા જ આવવાના હતા. પહેલાં આકાશ છે ને નીકળવા મોડું કરી નાખ્યું ને, તો મેં કીધું પહેલાં આપણે ડાયરેક્ટ દાદનડોર વટી જાય, ત્યાંથી પાછા અહીંયા વળીને વટી. તો ચાલો એ મળી ગયા હવે કંઈક બે જાય, કેમ કે થાકીને લાંબા પડી ગયા હાલી. ચાલો ગાઈસ, આવું હોય તો પાણી બહુ મસ્ત છે, ગરમ પાણી છે. પહેલી વાર એટલું ગરમ પાણી છે, મેં જેટલી વાર અહીંયા આવ્યો જ ને નાવા, એટલું ગરમ પાણી કોઈ દિવસ નહીં જોયું પહેલી વાર. કેમ કે આ વર્ષે થોડુંક હીટ વેવ વધારે છે ને. ટોટલ 7 કલાક નાહ્યો મેં. ઓહો, તો હા લગભગ એટલે જ બુરો થઈ ગયો. હા તો જો ગાઈસ, આખી ફેમિલી હવે ભેગી થઈ ગઈ છે અહીંયા. આ લોકો બધી છે ને છોકરીઓને લઈને નવરાવા ને કપડાં બદલાવા ગઈ હતી. ફાઇનલી બધા ભેગા થઈ ગયા છે હવે. અને હવે એ લોકો છે ને 4:30 વાગ્યાનો ખાલી ટાઈમ હતો બુકિંગનો, પાર્કિંગનો. હવે 4 ઉપર થવા આવી ગયા છે, તો એ લોકો જાય છે, કારણ કે પછી વધારે ટાઈમ રોકાય તો ફાઇન આવે પડી. એટલે એ લોકો હવે નીકળી જાય. પાર્કિંગમાં છે ને 4:30 રેગ્યુલર કરેલું છે. હા એટલે તો કેમ કે ટાઈમ થઈ ગયો છે. 4:30 થઈ ગયા છે, નકર પાસે ચાર્જ એક્સ્ટ્રા ચાર્જ લાગશે એટલે. તો પછી અહીંયા હવે કંઈ ખોટું રોકાવાનું કંઈ મિનિંગ નથી. તો શું છે કે નાઈને હવે થાકી ગયા, ખબરને હવે ચાર નાય છે, તો પછી હવે નીકળી જાય. તો મેં કીધું તમે જાઓ ને, હવે હું પાછો હાલીને 15-20 મિનિટ પાછો ત્યાં જાઉં. હવે એ લોકો ખાઈ લીધું હોય તો પછી ઘડીક રોકાય ને પછી અમે પણ નીકળી જાય. પબ્લિક તો બહુ છે બધીમાં, પબ્લિક તો બહુ છે, એટલે કે બહુ છે. આમ જામ દેખાય. હવે અહીંથી પણ પાછી ઓલી બાજુ પણ એટલી જ છે. વેધર પણ સારું હતું આજે. હા, આજનું વેધર એટલું મસ્ત હતું ને કે ન તડકો ન કંઈ ઠંડુ ન કંઈ પવન કંઈ નહીં, બહુ મસ્ત વેધર છે. આમ તડકો કંઈ નથી ને એટલે મજા આવે. નાઈને છે ને ત્યાં સીટે બુક કરી હતી, ખુરશી. કેટલા પાઉન્ડ લીધા એના? 11 પાઉન્ડ. તો 11 પાઉન્ડમાં આખો દિવસ તમારે જ્યાં સુધી રહે ત્યાં સુધી, એમાં કંઈ ટાઈમ નહીં કંઈ. નાવાની એકદમ મજા આવી. નાવાની મજા આવી? હું તો બીચ ઉપર આવું એટલે આપણે તો નાવા તો જાય જ નહીં. આપણે નાવાની મજા આવે ને. હા, નાવાનો આળસુ રહ્યો છે એટલે નાતો નથી. અહીંયા આવે અહીંયા તો નાવાનું, અહીંયા આવીએ ને બીચ ઉપર, એટલે બીચ ઉપર આવીએ એટલે પહેલું તો નાવાનું. એવું નાહે નહીં તો આવવાનું જ નહીં. એવું થોડી છે કે નાવું જ પડે. આ કે પવિત્ર પાણી છે આપણે નાહી જ લઈએ. આ પવિત્ર પાણી છે, તો એક વાર ટ્રાય કરજે. આ ગોળી જરા છે ને સાંભળા બામડા બધી છે ને ભૂરા થઈ જાય. ના, મેં એક વખત નાહેલું છે. નહીં નાહ્યું નથી તોય સાંભળા નીકળી ગયા. ખબર છે આપણે પહેલી વખત આવ્યા તો યાર 2000 ને અમે છે ને 17 માં કેમ આવ્યા હતા. મને દરિયામાંથી મળ્યું એ ભાઈજીમાંથી લગભગ મોટી નીકળી છે. મોટીમાં દેખાય તે કલ્પના ગળામાં છે ને તે બધાવીને પહેરાવી છે. તમારું પ્રાઇવેટ છે. ચલો ગાઈસ, હવે આપણે નીકળીએ. તમે પબ્લિક જોઈએ કેટલી પબ્લિક છે અહીંયા. તો એ સારો, હવે ઓલી ફેમિલી પાસે પૂરી જાય. તો જો ગાઈસ, અહીંયા છે ને રોયલ એરફોર્સનું જેટ છે. તો આમાં આપણે બેઠીએ ને તો આપણને ફીલ થાય કે ફાઇટર કેવું હાલે એમ. ને હવે આપણે નિયર ટુ સકેરી આવી ગયા છે, ઓલા વ્હીલ પાસે. તો જો ગાઈસ, આમાં આ જે વ્હીલની ટિકિટ છે, અને આ ફેમિલી છે ને મનીષ લઈને એમાં જાય છે સકેડીમાં. અને હું છે ને ત્યાં ઘરે આપણે મારા ફેમિલી છે ત્યાં નીકળ્યું છું. તો એ કે અમે આના ખરાવી દે મામા, કારણ કે મારે તો મોડું થાય છે, કેમ કે ત્યાંથી મારે હાલીને જવાનું છે. એટલે ઉપરથી મારે ઉપરથી ઠેકવા મારવાનું. હે
આ કેટલું મોટું છે જો આપણે આ લંડન બ્રિજની થોડું થોડું નાનું છે આપણે લંડન બ્રિજ જાય છે ને ત્યાં વ્હીલ છે એનાથી ઓકે તો ચલો હું નીકળું છું હવે તમે સકેટ સરતા થાવ તો જો ગાઈસ અહીંયા છે ને બાર્બીક્યુનું પણ પહેલું છે પરમિશન પણ 6 વાગ્યા પછી ઓપન ફાયર નહીં આ બીચ ઉપર છે ને તે બાર્બીક્યુનું એ લોકોએ પહેલું છે પરમિશન 6 વાગ્યા પછી પરમિશન કારણ કે બધા પબ્લિક હોય ને નહીં પણ છે ને હગડીવાળું નહીં પેલું ગેસવાળું આવે ને કેમ કે એમાં છે ને ખાલી હરિયાસ તપે ને પણ ફાયરવાળું તો શું છે કે કોલસાવાળું ને બધી ઉડે ને તડખા એટલે એ અલાઉડ નથી તો હેલો ગાઈસ ફાઇનલી આપણે હવે અમારી ફેમિલી પાસે આવી ગયો છે હું થાકી ગયો હાલી હારીને અમારી ફેમિલી શું કરે છે તમને બતાવું પહેલાં રીશુને જોઈ લો તમે એ તો અહીં તો મજા આવી ગઈ છે અહીંયા છે ડ્રાઈચ્યું તે મામ ખાધું મામ ખાધું ક્યાં બતાવજે કીમાં ખાધું છોકરો એ પગું છે ધૂલ થઈ ગઈ આ વિશુ દા કરે છે ખાધું મામ ખાધું હે જા જો બીજા અમારા બે પ્લેન રમે છે આજ તારે એની પ્લેન ઉડાડ્યું એના બાપનું અહીંયા હેલો ગાઈસ હવે અમે અહીંથી નીકળી છે હવે અમારો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો જેટલું પાર્કિંગ કર્યું હતું ને એ પણ ટાઈમ ફિનિશ થવા આવ્યો છે હવે બધા હવે આવી ગયા છે તો બેને અમે બિહાર દીધા છે એક આમાં છે દ્રિશ્યુ આમાં છે અને ટિયાન્સ આમાં છે તો ચાલો અહીંયાથી હવે બતાવે છે 2:30 થી 3 કલાક જેવું ઘરે પૂકી જાય પહેલાં પકાવવું પડીએ ઓકે તો ચાલો તો અહીં પણ તમને બતાવું કેટલી ટ્રાફિક છે એ પણ ગાડીનું પાર્કિંગ કરેલી છે ઢોરા સુધી છે એમ સુધી છે પણ આ છેલ્લું એન્ડ અમીને મળ્યું છે પાર્કિંગ તો સારું છે અમીને અહીંયા બાજુ મળી ગયું બીચની બાજુમાં છે તો અમારે સામાન વધારે લઈને છે ને જવું પડ્યું ને અહીંયા બાજુમાં બધું ગોઠવાઈ પણ ગયું ને અહીંથી બાજુમાં અહીંયા બીચ પર જવાય ઓકે તો ચલો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને તમને કેવો લાગ્યો વિડીયો તો જરા કોમેન્ટ કરી દેજો